મને શોલ્ડરમાં દુખાવો થતો હતો. એટલે દુખાવામાં તો શું કે રાત્રે સૂઈએ તો એક સાઈડ જે સાઈડ શોલ્ડરમાં દુખાવો તો એ સાઈડ સૂઈ નતું શકાતું, અને કોઈ માથું ઓળાવવામાં કે કપડાં બદલાવવામાં પોતાની શારીરિક ક્રિયામાં તકલીફ પડતી હતી. સારવાર કરાયા તો લગભગ 10 વર્ષ થયા, પણ આજ દિન સુધી હજી મને ક્યારેય એ કમ્પ્લેન આવી નથી કે મને શોલ્ડરમાં દુખાવો થવો, કે આજ સુધી ક્યારેય એવું હજી લાગતું નથી. એમ મારું નામ મુક્તાબેન જીતુભાઈ પટેલ છે. મારી ઉંમર 52 વર્ષ છે. અમારું મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લો નું લખતર તાલુકો ગામ એ અમારું મૂળ વતન છે. હાલમાં અહીંયા વસ્ત્રાલમાં રહીએ છીએ. મને શોલ્ડરમાં દુખાવો થતો હતો. એટલે દુખાવામાં તો શું કે રાત્રે સૂઈએ તો એક સાઈડ જે સાઈડ શોલ્ડરમાં દુખાવો તો એ સાઈડ સૂઈ નતું શકાતું, અને કોઈ માથું ઓળાવવામાં કે કપડાં બદલાવવામાં પોતાની શારીરિક ક્રિયામાં તકલીફ પડતી હતી. સાફ સુફીમાં, ઘરકામ કરવામાં, રસોઈ કરવામાં બધામાં તકલીફ પડતી હતી. પણ પછી અમારા એક રિલેટિવ હતા, એમને કહ્યું કે ઓપરેશન કરાવવું એના કરતા હિતેશ પટેલને એક વખત લીવવેલમાં બતાવી જુઓ, એટલે તમને સાચો આઈડિયા આપશે એમ. એટલે પછી અમે લીવવેલ હોસ્પિટલમાં આવ્યા. એટલે અમે હોસ્પિટલ ગયા ત્યારે ત્યાં ડોક્ટરે રિસિપ્ટ હોસ્પિટલ ત્યાં આગળ અમારું નામ લખી કેસ નોંધાઈ અને અમે અંદર ગયા. પછી હિતેશ પટેલ ડોક્ટર હિતેશ પટેલે કહ્યું કે એક ઇન્જેક્શન આપીશ એનાથી સારું થઈ જશે તમને એમ. પણ પછી કીધું કઈ વાંધો નહીં. એટલે પછી એમને એક ઇન્જેક્શન આપ્યું હતું અને એનાથી મને સારું થઈ ગયું હતું. લગભગ 2014માં આપ્યું હતું. આરામ તો ઇન્જેક્શન આપ્યા પછી અડધો કલાક પછી તરત જ મને આરામ થવા લાગ્યો હતો. પછી એમને એવું કહ્યું હતું કે આજે એક્સરસાઇઝ કરજો થોડી. એમને ત્યાં જ શીખવાડી દીધી હતી. એ જ એક્સરસાઇઝ ઘેર જઈને કરી હતી, પણ મને 24 કલાકની અંદર જ આરામ થઈ ગયો હતો. સારવાર કરાયા તો લગભગ 10 વર્ષ થયા, પણ આજ દિન સુધી હજી મને ક્યારેય એ કમ્પ્લેન આવી નથી કે મને શોલ્ડરમાં દુખાવો થવો, કે આજ સુધી ક્યારેય એવું હજી લાગતું નથી. એમ એટલે જ્યારે શોલ્ડરમાં દુખાવો હતો ત્યારે તો બીજાનો સહારો લેવો પડતો, પણ આજે તો હવે હું મારું કામ જાતે જ કરી લઉં બધું. એમ કોઈનો સહારાની જરૂર નહીં. અને હવે પછી મને કોઈ કમ્પ્લેન છે જ નહીં એમ કે મને દુખાવો થાય છે. આજ 10 વર્ષ થઈ ગયા એ વાતને, પણ એ પછી તો ક્યારે એવું બન્યું જ નથી કે મને દુખાવાની કોઈ અસર હોય એમ. એટલે હું હવે મારી જાતે એમ કે ઘરની સાફ સફાઈ કરી શકું, કોઈ વજનવાળી વસ્તુ હોય તો હું જાતે ઉચકીને મારું કરી શકું કામ. એમ સારું હતું, સ્ટાફનું વર્તન સારું હતું. જેમ કે મને કપડાં ચેન્જ કરાવવામાં, હોસ્પિટલમાં લાવ્યા પછી બહાર લાવીને એક્સરસાઇઝ શીખવાડવામાં, એ બધાની વાણી વર્તન સારા હતા. મારા જે કોઈને શોલ્ડરની તકલીફ હોય તો હું એટલું કહું કે વધારે પડતી એમ કે આ ગોળીઓ બધી ખાવી એના કરતા લીવવેલ હોસ્પિટલમાં ઝડપથી સારવાર માટે પહોંચી જાઉં તો ઝડપી એ માંદગીમાંથી બહાર નીકળી શકાય. હા, મને સારું થઈ ગયું. પછી હું ડોક્ટર હિતેશ પટેલનો આભાર માનું છું, કેમ કે દુઃખમાંથી જલ્દી બહાર લાવી શકે એમ બધાને. જય સ્વામિનારાયણ. મારા તરફથી તમામને જય સ્વામિનારાયણ.